નમસ્કાર અને શિક્ષા એકેડમી ઓનલાઈનની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, જેઓ ગુજરાત સરકાર દ્વારા લેવાતી શિક્ષણ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓની ખૂબ જ ગંભીરતાથી અને સખત મહેનતથી તૈયારી કરી રહ્યા છે, ખાસ કરીને જે મિત્રોનું સપનું એક આદર્શ શિક્ષક બનવાનું છે, એમના માટે ટેટ1, ટેટ2, ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કે પછી ટેટ જેવી મુખ્ય શિક્ષકની પરીક્ષા હોય, આ બધી જ પરીક્ષાઓમાં સામાજિક વિજ્ઞાન વિષયનું મહત્વ કેટલું બધું છે એ આપ સૌ સારી રીતે જાણો છો. ઘણીવાર એવું બને છે કે આપણે સામાજિક વિજ્ઞાનને માત્ર ઇતિહાસની તારીખો, ભૂગોળના સ્થળો કે નાગરિકશાસ્ત્રની કલમો ગોખવા પૂરતો જ એક વિષય માની લઈએ છીએ. આપણને લાગે છે કે આ એક સૂકો અને કંટાળાજનક વિષય છે. પણ મિત્રો, વાસ્તવિકતા આનાથી તદ્દન અલગ છે. આ વિષય માત્ર તથ્યોનો સંગ્રહ નથી, પરંતુ આ વિષય આપણી સમજને વિકસાવે છે, સમાજને જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલે છે અને એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજોનું ભાન કરાવે છે. તો આજે આપણે એક એવા જ વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક, વિગતવાર અને સંપૂર્ણપણે પરીક્ષાલક્ષી ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન, અર્થ, સ્વરૂપ અને મહત્વ. આ વિશ્લેષણ માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે જ નહીં, પણ ભવિષ્યમાં જ્યારે તમે એક શિક્ષક બનશો ત્યારે વર્ગખંડમાં બાળકોનું ઘડતર કરવા માટે અને એક જાગૃત નાગરિક તરીકે સમાજમાં આપણું સ્થાન સમજવા માટે પણ અત્યંત જરૂરી છે. જેમ મેં કહ્યું, મોટાભાગના ઉમેદવારો સામાજિક વિજ્ઞાનને બોજિલ અને માત્ર ગોખણપટ્ટીનો વિષય સમજે છે, પણ આજે હું તમને વચન આપું છું કે આ ચર્ચાના અંત સુધીમાં સામાજિક વિજ્ઞાન પ્રત્યેનો તમારો જે દૃષ્ટિકોણ છે એ સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે જાણશો કે આ એક કેટલો જીવંત અને ગતિશીલ વિષય છે. કેમ? કારણ કે આ વિષય કોઈ બીજા વિશે નથી, એ આપણા પોતાના વિષય છે, આપણા સમાજ વિશે છે, આપણા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની વાત કરે છે. આ વિષય આપણને શીખવે છે કે આદિમાનવથી લઈને આજના આધુનિક માનવ સુધીની આ લાખો વર્ષોની વિકાસયાત્રા કેવી રહી. ભૂતકાળમાં આપણા પૂર્વજોએ જે નિર્ણયો લીધા હતા એની આજે આપણા જીવન પર શું અસર પડી રહી છે, અને આપણે સૌ સાથે મળીને આવનારા ભવિષ્યને વધુ સારું કેવી રીતે બનાવી શકીએ. આજના આ વિગતવાર વિશ્લેષણમાં આપણે સામાજિક વિજ્ઞાનના પાયાના ખ્યાલોથી શરૂઆત કરીશું. આપણે દરેક પાસાને ખૂબ જ બારીકાઈથી સમજીશું. દાખલા તરીકે, સામાજિક વિજ્ઞાનનો સાચો અર્થ શું છે? તેને વિજ્ઞાન શા માટે કહેવામાં આવે છે? શું ગણિત કે ભૌતિક વિજ્ઞાનની જેમ આમાં પણ કોઈ સિદ્ધાંતો હોય છે? તેનું કાર્યક્ષેત્ર એટલે કે એની સીમાઓ ક્યાં સુધી ફેલાયેલી છે? અને સૌથી અગત્યનો પ્રશ્ન કે શાળાકીય શિક્ષણમાં આ વિષય શા માટે આટલો મહત્વનો છે અને તેના અભ્યાસથી આપણા વ્યક્તિગત અને સામાજિક જીવનમાં શું સકારાત્મક પરિવર્તન આવી શકે છે? આ તમામ પ્રશ્નોના જવાબ આપણે સ્લાઇડ બાય સ્લાઇડ ખૂબ જ વિગતવાર અને સ્પર્ધાત્મક પરીક્ષાના દૃષ્ટિકોણથી સમજીશું. હું તમને દરેક મુદ્દામાંથી કેવા પ્રકારના બહુવૈકલ્પિક પ્રશ્નો એટલે કે MCQs બની શકે છે અને કયા મુદ્દાઓ ટૂંકનોંધ માટે અગત્યના છે તે પણ સાથે સાથે જણાવતો રહીશ. તો બસ, એક નવી ઉર્જા અને નવા દૃષ્ટિકોણ સાથે આ વિષયને સમજવા માટે તૈયાર થઈ જાઓ. તમારી નોટબુક અને પેન સાથે રાખજો, કારણ કે આપણે દરેક સ્લાઇડ પરથી મહત્વના મુદ્દાઓ તારવવાના છીએ. ચાલો, જ્ઞાનની આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. જુઓ, આ સ્લાઇડ આપણા આજના સમગ્ર અભ્યાસની એક રૂપરેખા છે, એક રોડમેપ છે. જેમ કોઈપણ પ્રવાસ પર નીકળતા પહેલાં આપણે નકશો જોઈએ છીએ, તેમ કોઈપણ વિષયને વ્યવસ્થિત રીતે સમજવા માટે તેના મુખ્ય ઉદ્દેશ્યો સ્પષ્ટ હોવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો એક નજર કરી લઈએ કે આજે આપણે કયા 4 મુખ્ય મુકામો પર પહોંચવાના છીએ. આપણા આજના અભ્યાસના 4 મુખ્ય ઉદ્દેશો છે. પહેલો ઉદ્દેશ છે વિષયનો અર્થ. આમાં આપણે સામાજિક વિજ્ઞાન શબ્દનો અર્થ શું થાય છે અને દુનિયાભરના વિદ્વાનોએ એના વિશે શું કહ્યું છે એની વ્યાખ્યાઓને ઊંડાણપૂર્વક સમજીશું. બીજો ઉદ્દેશ છે એનું વૈજ્ઞાનિક સ્વરૂપ. આમાં આપણે એ પ્રશ્નનો જવાબ શોધીશું કે તેને વિજ્ઞાન કેમ કહેવાય છે અને તેનું આંતરશાસ્ત્રીય માળખું કેવું છે, મતલબ કે બીજા વિષયો સાથે એનો શું સંબંધ છે. ત્રીજો ઉદ્દેશ છે એનું વિશાળ કાર્યક્ષેત્ર. આની અંદર આપણે જાણીશું કે આ વિષયનો વ્યાપ કેટલો મોટો છે, એ ક્યાં સુધી ફેલાયેલો છે. અને ચોથો અને અંતિમ ઉદ્દેશ છે શિક્ષણનું મહત્વ. આમાં આપણે ચર્ચા કરીશું કે આ વિષય ભણવાથી આપણા વ્યક્તિગત અને સામાજિક જીવનમાં શું ફાયદો થાય છે. આ 4 ઉદ્દેશોને મનમાં રાખીને આપણે ક્રમશઃ એક પછી એક મુદ્દાને વિગતવાર સમજતા જઈશું. ચાલો આગળ વધીએ. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. મિત્રો, આ સ્લાઇડ આપણને સામાજિક વિજ્ઞાન વિષયની ઐતિહાસિક વિકાસ યાત્રા પર લઈ જાય છે. યાદ રાખજો, કોઈ પણ વિષય રાતોરાત અસ્તિત્વમાં નથી આવતો. તેની પાછળ એક લાંબી વૈચારિક, શૈક્ષણિક અને નીતિગત સફર હોય છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી આ સ્લાઇડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં આપેલી સાલવારી અને સમિતિઓના નામ પરથી સીધા જ પ્રશ્નો પૂછાય છે, એટલે ધ્યાનથી સમજજો. તો આ સફરની શરૂઆત ક્યાંથી થઈ? તો એની શરૂઆત થઈ 1964-66માં રચાયેલા કોઠારી પંચથી.
ડોક્ટર ડી.એસ. કોઠારીની અધ્યક્ષતામાં બનેલા આ રાષ્ટ્રીય શિક્ષણ પંચે આઝાદી પછી ભારતીય શિક્ષણ પ્રણાલીનો ખૂબ જ ગહન અભ્યાસ કર્યો અને ઘણા ક્રાંતિકારી સૂચનો કર્યા. આ જ ભલામણોના આધારે 1968માં ભારતની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે 1968ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા પંચની ભલામણો પર આધારિત હતી? તો આપણો જવાબ સ્પષ્ટ હોવો જોઈએ: કોઠારી પંચ. ત્યારબાદ આ નીતિઓને જમીન પર ઉતારવા માટે, એના અમલીકરણ માટે એનસીઈઆરટી એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગની ભૂમિકા ખૂબ જ મહત્વની બની. એનસીઈઆરટીએ શું કર્યું? એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું, જેને આપણે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક કહીએ છીએ, તે તૈયાર કરવાની જવાબદારી સંભાળી. આનો હેતુ એ હતો કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશભરના શિક્ષણમાં એક સૂત્રતા અને ગુણવત્તા લાવી શકાય. પણ આ સફરમાં એક મોટો વળાંક આવ્યો વર્ષ 2000માં, જ્યારે પ્રોફેસર યશપાલ સમિતિએ લર્નિંગ ધ ટ્રેઝર વિધિન જેવો એક અદ્ભુત અહેવાલ રજૂ કર્યો. આ સમિતિનો મુખ્ય મંત્ર હતો ભાર વિનાનું ભણતર, એટલે કે લર્નિંગ વિધાઉટ બર્ડન. આ માત્ર એક સૂત્ર નહોતું, આ એક વૈચારિક પરિવર્તન હતું. સમિતિનું માનવું હતું કે શિક્ષણ ઘોખણપટ્ટી અને માહિતીના બોજમાંથી મુક્ત થવું જોઈએ. ભણતર આનંદદાયક, સમજણ આધારિત અને બાળકના જીવન સાથે જોડાયેલું હોવું જોઈએ. આ જ વિચારધારાના ફળ સ્વરૂપે જૂન 2004માં ગુજરાતના શિક્ષણ જગતમાં એક ઐતિહાસિક બદલાવ આવ્યો. જે વિષય અત્યાર સુધી શાળાઓમાં સમાજવિદ્યા એટલે કે સોશિયલ સ્ટડીઝ તરીકે ઓળખાતો હતો, તેને સત્તાવાર રીતે સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ નામ આપવામાં આવ્યું. મિત્રો, આ માત્ર નામનો ફેરફાર નહોતો. સમાજવિદ્યા મોટેભાગે તથ્યો, માહિતી અને ઘટનાઓના વર્ણન પર ભાર મૂકતો હતો, જ્યારે સામાજિક વિજ્ઞાને તથ્યોની પાછળ રહેલા કારણો, તેની અસરો અને તેનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરવા પર ભાર મૂકે છે. આ પરિવર્તન પાછળનો મુખ્ય હેતુ વિષયને વધુ તાર્કિક, વિશ્લેષણાત્મક અને જીવંત બનાવવાનો હતો. આ તારીખ ખાસ યાદ રાખજો. ગુજરાતમાં આ ફેરફાર જૂન 2004થી અમલમાં આવ્યો. હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. આ સ્લાઇડ શિક્ષણના એ 4 પાયાના સિદ્ધાંતોની વાત કરે છે, જે યુનેસ્કો અને પ્રોફેસર યશપાલ સમિતિના અહેવાલોમાંથી ઉભરી આવ્યા છે. આ 4 સ્તંભો સાચા શિક્ષણનો પાયો છે. સામાજિક વિજ્ઞાન જેવા વિષયો આ જ પાયા પર રચાયેલા છે. પરીક્ષામાં આ 4 સ્તંભોમાંથી કોઈ એક વિષય પર પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે ધ્યાનથી સમજજો. પહેલો સ્તંભ છે જ્ઞાન માટે શિક્ષણ, લર્નિંગ ટુ નો. આનો સાદો અર્થ એ છે કે કોઈ ભૂખ્યા માણસને રોજ માછલી આપવાને બદલે એને માછલી પકડતા શીખવવું. મતલબ કે વિદ્યાર્થીને માત્ર માહિતીનો ભંડાર નથી આપવાનો, પણ જ્ઞાન કેવી રીતે મેળવવું, માહિતીની સત્યતા કેવી રીતે ચકાસવી અને તાર્કિક રીતે કેવી રીતે વિચારવું એ શીખવવાનું છે. બીજો સ્તંભ છે કૌશલ્ય માટે શિક્ષણ, લર્નિંગ ટુ ડુ. આનો અર્થ છે મેળવેલા જ્ઞાનને વ્યવહારમાં મૂકવું. તમે કોઈને સાયકલ કેવી રીતે ચાલે છે એની આખી થિયરી ભણાવો, પણ જ્યાં સુધી એને સાયકલ પર બેસાડીને ચલાવતા ન શીખવો, ત્યાં સુધી એ જ્ઞાન અધૂરું છે. બસ એ જ રીતે લોકશાહીના સિદ્ધાંતો ભણાવ્યા પછી એક સારો મતદાર કેવી રીતે બનવું એ વ્યવહારમાં શીખવવું એ આ સ્તંભનો હેતુ છે. તે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકે છે. ત્રીજો સ્તંભ છે વ્યક્તિત્વ ઘડતર માટે શિક્ષણ, લર્નિંગ ટુ બી. શિક્ષણનો હેતુ માત્ર એક એન્જિનિયર કે ડોક્ટર બનાવવાનો નથી, પણ એક સારો, પ્રામાણિક, સર્જનાત્મક અને નૈતિક મૂલ્યો ધરાવતો મનુષ્ય બનાવવાનો છે. શિક્ષણ એ વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરે, તેની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવે, એ આ સ્તંભનો ઉદ્દેશ્ય છે. અને ચોથો અને સૌથી મહત્વનો સ્તંભ છે સામુદાયિક જીવન માટે શિક્ષણ, લર્નિંગ ટુ લિવ ટુગેધર. શિક્ષણ વ્યક્તિને એક સારો સામાજિક પ્રાણી બનાવે છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, લાઇનમાં ઊભા રહેવું, બીજાના ધર્મ અને વિચારોનું સન્માન કરવું અને સમાજમાં હળીમળીને રહેવું, આ બધું જ શિક્ષણનો એક અભિન્ન ભાગ છે. આ 4 સ્તંભોનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? સ્લાઇડમાં નીચે સ્પષ્ટ લખ્યું છે: વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીથી મુક્ત કરી ભાર વિનાનું ભણતર પૂરું પાડવું. જ્યારે શિક્ષણ આ 4 પાયા પર ટકેલું હોય, ત્યારે તે ગોખણપટ્ટી મટીને સાચા અર્થમાં આનંદદાયક, રસપ્રદ અને જીવનભર ઉપયોગી બને છે. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. આ સ્લાઇડ સામાજિક વિજ્ઞાનના અર્થને એક ખૂબ જ સુંદર અને સચોટ રૂપક દ્વારા સમજાવે છે. કોદાળીથી કમ્પ્યુટર સુધીની યાત્રા. વિચારો, આપણી માનવજાતની સફર ક્યાંથી શરૂ થઈ? કોદાળીથી. કોદાળી એક કૃષિ યુગનું પ્રતીક છે, જ્યારે માણસે સ્થાયી જીવનની શરૂઆત કરી. અને આજે આપણે ક્યાં છીએ? કમ્પ્યુટર અને ઇન્ટરનેટના યુગમાં, જે માહિતી અને જ્ઞાન યુગનું પ્રતીક છે. તો સામાજિક વિજ્ઞાન શું છે?
એ આપણી એટલે કે આખી માનવજાતની આ રોમાંચક અને સંઘર્ષમય સફરની ડાયરી છે. ચાલો આના 3 મુખ્ય પાસાઓને સમજીએ. પહેલું પગલું છે વિકાસની યાત્રા. સામાજિક વિજ્ઞાન માનવ સમાજની વિકાસ યાત્રાનો સંપૂર્ણ ઐતિહાસિક અહેવાલ રજૂ કરે છે. તે આપણને બતાવે છે કે આપણે કેવી રીતે શિકાર કરીને ભટકતું જીવન જીવતા આદિમાનવમાંથી ખેતી કરતા ખેડૂત બન્યા, પછી કારખાનામાં કામ કરતા મજૂર બન્યા અને આજે જ્ઞાન આધારિત સમાજના નાગરિક બન્યા. આ સમગ્ર યાત્રા દરમિયાન આવેલા સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિવર્તનોનો અભ્યાસ એટલે સામાજિક વિજ્ઞાન. બીજું પાસું છે વૈજ્ઞાનિક જ્ઞાન. આ વિકાસ યાત્રાને સમજવા માટે સામાજિક વિજ્ઞાન આપણને નાગરિક તરીકે સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા અંગેનું સચોટ, વ્યવસ્થિત અને માળખાગત જ્ઞાન આપે છે. જેમ કે સરકારના 3 અંગો કયા છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર કેવી રીતે કામ કરે છે, આપણું બંધારણ આપણને કયા હકો આપે છે, દેશનું બજેટ શું છે. આ બધી બાબતોનું વૈજ્ઞાનિક અને પદ્ધતિસરનું જ્ઞાન આપણને મળે છે, જેથી આપણે માત્ર એક મૂક પ્રેક્ષક નહીં પણ એક જાણકાર અને સક્રિય નાગરિક બની શકીએ. અને ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ પાસું છે જીવન જીવવાની કળા. આ બધું જ્ઞાન મેળવવાનો અંતિમ હેતુ શું છે? જેથી આપણે સમાજમાં રહીને એક ઉત્તમ, સુખી અને સાર્થક જીવન કેવી રીતે જીવવું તેની કળા શીખી શકીએ. તે આપણને સહકાર, સહિષ્ણુતા, બંધુત્વ જેવા નૈતિક મૂલ્યો શીખવે છે, માનવીય સંબંધોનું મહત્વ સમજાવે છે અને સમાજમાં આવતી સમસ્યાઓનો સામનો હકારાત્મક રીતે કેવી રીતે કરવો તે શીખવે છે. ટૂંકમાં ભૂતકાળમાંથી બોધપાઠ લઈને વર્તમાનના નિયમો સમજીને વધુ સારું ભવિષ્ય કેવી રીતે જીવવું એ જ છે સામાજિક વિજ્ઞાનનો સાચો અર્થ. હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. આ સ્લાઇડ જ્ઞાનની 2 મુખ્ય શાખાઓ એટલે કે પ્રાકૃતિક વિજ્ઞાન નેચરલ સાયન્સ અને સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સ વચ્ચેનો તફાવત ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. આ તફાવત સમજવો અત્યંત આવશ્યક છે, કારણ કે એનાથી જ આપણને સામાજિક વિજ્ઞાનના વૈજ્ઞાનિક સ્વરૂપનો સાચો ખ્યાલ આવશે. પરીક્ષામાં આ કોષ્ટકમાંથી વિધાનોવાળા પ્રશ્નો કે તફાવતના મુદ્દા પૂછાઈ શકે છે. ચાલો આ તફાવતને એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણો અભ્યાસનો વિષય નદી છે. હવે જોઈએ કે બંને વિજ્ઞાન નદીનો અભ્યાસ કેવી રીતે કરશે. પહેલો માપદંડ છે અભ્યાસના વિષયો. પ્રાકૃતિક વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન જેવા વિષયો આવે છે. તે નદીના પાણીનું રાસાયણિક બંધારણ H2O, તેમાં રહેલા જીવજંતુઓ અને તેના પ્રવાહની ગતિનો અભ્યાસ કરશે. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર જેવા વિષયો આવે છે. તે અભ્યાસ કરશે કે નદી કિનારે સિંધુ ખીણ જેવી મહાન સંસ્કૃતિનો વિકાસ કેમ થયો. બીજો માપદંડ છે મુખ્ય કેન્દ્રબિંદુ. પ્રાકૃતિક વિજ્ઞાનનું કેન્દ્રબિંદુ કુદરતી પરિબળો અને કુદરતી ઘટનાઓ છે. તે અભ્યાસ કરશે કે નદી પર્વતમાંથી કેમ નીકળે છે અને દરિયાને કેમ મળે છે. જ્યારે સામાજિક વિજ્ઞાનનું કેન્દ્રબિંદુ માનવ, માનવ સમાજ અને માનવીય આંતરસંબંધો છે. તે અભ્યાસ કરશે કે નદી લોકોના જીવન, તેમના વ્યવસાયો અને તેમની શ્રદ્ધા સાથે કેવી રીતે જોડાયેલી છે. ગંગા નદી માત્ર પાણીનો પ્રવાહ નથી, પણ કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્રીજો માપદંડ છે અભ્યાસનું સ્વરૂપ. પ્રાકૃતિક વિજ્ઞાન પ્રકૃતિના ભૌતિક તથ્યોનું વિશ્લેષણ, એનાલિસિસ કરે છે. તેના તારણો ચોક્કસ, ઉદ્દેશ્યપૂર્ણ અને સાર્વત્રિક હોય છે. પણ સામાજિક વિજ્ઞાન માનવીય ક્રિયાઓ અને તેની જીવનશૈલીનું દર્શન, ફિલોસોફી અથવા વ્યૂ રજૂ કરે છે. તે જોશે કે નદીનું મહત્વ એક ખેડૂત માટે અલગ છે, એક માછીમાર માટે અલગ છે અને એક પર્યટક માટે તદ્દન અલગ છે. અહીં કોઈ એક ચોક્કસ જવાબ નથી, પણ જુદા જુદા દૃષ્ટિકોણ છે. ચોથો માપદંડ છે મુખ્ય ઉદ્દેશ્ય. પ્રાકૃતિક વિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ જીવનને ભૌતિક રીતે વધુ સુવિધાજનક બનાવવાનો છે, જેમ કે નદી પર ડેમ બનાવીને વીજળી ઉત્પન્ન કરવી કે સિંચાઈ માટે નહેરો બનાવવી. જ્યારે સામાજિક વિજ્ઞાનનો ઉદ્દેશ્ય માનવ સમાજના વિકાસમાં આવેલા પરિવર્તનોની સમજ આપીને માનવ જીવનને સામાજિક અને નૈતિક રીતે વધુ સારું બનાવવાનું છે, જેમ કે પાણીની વહેંચણી બાબતે 2 રાજ્યો વચ્ચે વિવાદ ન થાય તે માટેના નિયમો અને સમજણ કેળવવી. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. કોઈ પણ વિષયના હાર્દને, એના આત્માને સમજવા માટે તેની વ્યાખ્યાઓ ચાવીરૂપ હોય છે. પરીક્ષામાં ઘણીવાર કોઈ એક વ્યાખ્યા આપીને પૂછવામાં આવે છે કે આ વ્યાખ્યા કયા વિદ્વાનની છે. માટે ચાલો 2 મહત્વપૂર્ણ વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરીએ. પહેલી વ્યાખ્યા ડૉક્ટર R.H. દવે દ્વારા આપવામાં આવી છે. તેઓ કહે છે, સામાજિક વિજ્ઞાન વિષયનો સંબંધ પ્રજાના સામાજિક અને પ્રાકૃતિક પર્યાવરણની આંતરપ્રક્રિયા સાથે છે. તે માનવીય સંબંધોના વિકાસમાં પ્રાકૃતિક વાતાવરણની અસર દર્શાવે છે.
આ વ્યાખ્યામાં 2 શબ્દો ખૂબ જ મહત્વના છે: પ્રાકૃતિક પર્યાવરણ અને આંતરપ્રક્રિયા. ડૉક્ટર દવે આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર સમાજમાં નથી જીવતા, પણ પ્રકૃતિની વચ્ચે પણ જીવીએ છીએ. આપણો ખોરાક, આપણો પોશાક, આપણા મકાનો, આપણા તહેવારો આ બધું જ પર્યાવરણ સાથે જોડાયેલું છે. દાખલા તરીકે દરિયા કિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક માછલી અને ભાત હોય છે, અને તેમનો વ્યવસાય મત્સ્ય ઉદ્યોગ હોય છે. જ્યારે રાજસ્થાનના રણપ્રદેશમાં રહેતા લોકોનો ખોરાક, પોશાક અને વ્યવસાય અલગ હોય છે. આમ પ્રાકૃતિક પર્યાવરણ માનવ સંબંધો અને સમાજને કેવી રીતે આકાર આપે છે તેની જે અરસપરસની પ્રક્રિયા છે એનો અભ્યાસ સામાજિક વિજ્ઞાન કરે છે. બીજી વ્યાખ્યા A.S. કોનિલ દ્વારા આપવામાં આવી છે. આ વ્યાખ્યા ખૂબ જ સરળ અને સચોટ છે. તેઓ કહે છે, માનવીય સંબંધોને માહિતી આપતા શાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કહેવાય. તે સમાજમાં એકબીજા સાથેના વ્યવહારને સ્પષ્ટ કરે છે. અહીં કેન્દ્રમાં માનવીય સંબંધો છે. ડૉક્ટર દવે એ વાત પર ભાર મૂકે છે કે આપણે ક્યાં રહીએ છીએ, જ્યારે કોનિલ એ વાત પર ભાર મૂકે છે કે આપણે કોની સાથે રહીએ છીએ. શિક્ષક વિદ્યાર્થી, માતા-પિતા સંતાન, વેપારી ગ્રાહક, નાગરિક સરકાર, 2 દેશો વચ્ચેના સંબંધો, આ તમામ પ્રકારના સંબંધોના તાણાવાણા અને તેની પાછળના સામાજિક નિયમોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સામાજિક વિજ્ઞાન. આ વ્યાખ્યા વિષયના સામાજિક પાસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. અહીં આપણે સામાજિક વિજ્ઞાનની વધુ 2 મહત્વપૂર્ણ વ્યાખ્યાઓ જોઈશું, જે તેના ઉદ્દેશ્ય અને તેની અભ્યાસ પદ્ધતિ પર પ્રકાશ પાડે છે. પહેલી વ્યાખ્યા ન્યૂ સેન્ચુરી ડિક્શનરીમાંથી લેવામાં આવી છે. આ વ્યાખ્યા થોડી લાંબી લાગે છે, પણ એનો સાર ખૂબ જ સરળ છે. તે કહે છે કે સામાજિક વિજ્ઞાન એવો અભ્યાસ છે જે એ તપાસે છે કે એક સંગઠિત સમાજમાં, એટલે કે એક કુટુંબ, ગામ, શહેર કે દેશમાં એક સભ્ય તરીકે રહીને માણસનું ભલું કેવી રીતે થાય, એનું કલ્યાણ કેવી રીતે થાય. બસ આટલું જ. આ વ્યાખ્યાનો અંતિમ ધ્યેય છે માનવ કલ્યાણ, હ્યુમન વેલફેર. તે માનવીની સામાજિક પરિસ્થિતિ જેવી કે ગરીબી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય વગેરેનો અભ્યાસ કરે છે, જેથી સમાજને વધુ સારો અને રહેવાલાયક બનાવી શકાય. આ વ્યાખ્યા સામાજિક વિજ્ઞાનના સામાજિક ઉત્તરદાયિત્વ પર ભાર મૂકે છે. બીજી વ્યાખ્યા સ્ટુઅર્ટ ચેઝ દ્વારા આપવામાં આવી છે. મિત્રો, આ વ્યાખ્યા અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે સામાજિક વિજ્ઞાનના વૈજ્ઞાનિક સ્વરૂપને રેખાંકિત કરે છે. તેઓ કહે છે, માનવ સંબંધોના અભ્યાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરતા વિજ્ઞાનોને સામાજિક વિજ્ઞાન કહેવાય. અહીં કીવર્ડ છે વૈજ્ઞાનિક પદ્ધતિ. સ્ટુઅર્ટ ચેઝ આપણને ફરીથી યાદ અપાવે છે કે આ બધો અભ્યાસ હવામાં નથી થતો. સામાજિક વિજ્ઞાન એ માત્ર કોઈના મંતવ્યો કે કલ્પનાઓ નથી. તે માનવ સંબંધો અને સામાજિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટે એક ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેમ કે સર્વેક્ષણ કરવું, મુલાકાત લેવી, માહિતીનું એકત્રીકરણ કરવું, તેનું વર્ગીકરણ કરવું, વિશ્લેષણ કરવું અને પછી તારણો પર પહોંચવું. ચેઝ ભારપૂર્વક કહે છે કે માનવ સંબંધોનો અભ્યાસ પણ એટલો જ ગંભીર અને પદ્ધતિસરનો હોવો જોઈએ જેટલો પ્રાકૃતિક વિજ્ઞાનનો હોય છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે કયા વિદ્વાને સામાજિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ પર સૌથી વધુ ભાર મૂક્યો છે, તો આપણો જવાબ હશે સ્ટુઅર્ટ ચેઝ. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. અત્યાર સુધી આપણે 4 જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ. એ સિવાય પણ હિલર અને યંગ જેવા બીજા સમાજશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ આપી છે. અને તે બધાનો સાર પણ એ જ છે કે આપણા સંબંધો અને વ્યવહારને નિયંત્રિત કરતા જે નિયમો, કાયદાઓ અને સામાજિક માપદંડો છે તેનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો જરૂરી છે. પણ હવે આ બધી જ વ્યાખ્યાઓનો સાર શું છે, એનું નિચોડ શું છે? આ સ્લાઇડ પર જે નિષ્કર્ષ લખ્યો છે તે આખા વિષયનો આત્મા છે. આ વાક્યને બરાબર મગજમાં બેસાડી દેજો. તમામ વ્યાખ્યાઓનો એક જ સાર છે કે સામાજિક વિજ્ઞાન એ માત્ર માહિતી નથી, પરંતુ માનવીય આંતરક્રિયાઓનો વૈજ્ઞાનિક અભિગમથી કરાતો અભ્યાસ છે. ચાલો આ વાક્યને ટુકડા કરીને સમજીએ. પહેલો ભાગ કહે છે માત્ર માહિતી નથી, એટલે કે સામાજિક વિજ્ઞાન એ રાજા મહારાજાઓની સાલવારી ભોખવી કે દેશની રાજધાનીઓના નામની યાદી બનાવી એટલું જ નથી. તે માત્ર માહિતીનો ઢગલો નથી. તો પછી તે શું છે? બીજો ભાગ જવાબ આપે છે માનવીય આંતરક્રિયાઓનો અભ્યાસ. એટલે કે આપણા એકબીજા સાથેના સંબંધો, આપણો સહકાર, આપણો સંઘર્ષ, આપણો પ્રેમ, આપણા ઝઘડા, આપણો વ્યવહાર, આ બધી માનવીય આંતરક્રિયાઓનો તે અભ્યાસ કરે છે. પણ કેવી રીતે અભ્યાસ કરે છે? ત્રીજો ભાગ કહે છે વૈજ્ઞાનિક અભિગમથી. અહીં માત્ર શું થયું તે મહત્વનું નથી, પણ શા માટે થયું અને કેવી રીતે થયું તેનું તર્કબદ્ધ વિશ્લેષણ મહત્વનું છે.
જો તમે આ એક વાક્યને બરાબર સમજી લેશો તો તમે સામાજિક વિજ્ઞાનના સાચા સ્વરૂપને સમજી ગયા એમ કહી શકાય. હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. આ સ્લાઇડ વર્તમાન શિક્ષણ પ્રણાલીના પાયા સમાન રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા એટલે કે NCF 2005ના અભિગમની વાત કરે છે. એક ભાવિ શિક્ષક તરીકે તમારા માટે NCF 2005ને સમજવું અત્યંત જરૂરી છે. આમાંથી પરીક્ષામાં ઘણા પ્રશ્નો પૂછાય છે. NCF 2005એ પાઠ્યપુસ્તકોના નિર્માણમાં એક મોટી ક્રાંતિ લાવી. તેણે સુસંકલિત પાઠ્યપુસ્તક એટલે કે ઇન્ટિગ્રેટેડ ટેક્સ્ટબુકનો ખ્યાલ આપ્યો. આ સુસંકલિતનો અર્થ શું થાય? સ્લાઇડમાં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની અલગ અલગ નદીઓ એક મોટા સરોવરમાં ભેગી થાય છે. NCF 2005 કહે છે કે આ વિષયોને અલગ અલગ ખાનામાં વહેંચીને શા માટે ભણાવવા? વાસ્તવિક જીવનમાં તો બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે કોઈ બંધ ડેમનો અભ્યાસ કરી રહ્યા છે. હવે જુદા જુદા વિષયો તેને કેવી રીતે જોશે? ભૂગોળનો શિક્ષક કહેશે કે આ બંધ કઈ નદી પર, કેવા ભૌગોલિક સ્થાન પર બનેલો છે. ઇતિહાસનું શિક્ષક કહેશે કે આ બંધ ક્યારે અને કોણે બનાવડાવ્યો હતો. અર્થશાસ્ત્રનું શિક્ષક કહેશે કે આ બંધ બનાવવાનો ખર્ચ કેટલો થયો અને તેનાથી વીજળી, સિંચાઈ અને રોજગારીના રૂપમાં શું આર્થિક ફાયદા થયા. અને રાજ્યશાસ્ત્રનું શિક્ષક કહેશે કે આ બંધના પાણીની વહેંચણીને લઈને કયા બે રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે આ બધા વિષયોને આમ જોડીને ભણાવવામાં આવે ત્યારે જ વિદ્યાર્થીને બંધ વિશેનું સંપૂર્ણ અને સાચું ચિત્ર મળે છે. આને જ સુસંકલિત કે આંતરશાસ્ત્રીય અભિગમ કહેવાય છે. આ અભિગમથી ભણતર ગોખણપટ્ટી મટીને રસપ્રદ બને છે અને વિદ્યાર્થીઓ ઘટનાઓને બહુપરિમાણીય દૃષ્ટિકોણથી જોતા શીખે છે. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. આ સ્લાઇડ NCF 2005ના સુસંકલિત અભિગમને એક માઇન્ડ મેપ દ્વારા વધુ સ્પષ્ટ રીતે સમજાવે છે. આ માઇન્ડ મેપ બતાવે છે કે સામાજિક વિજ્ઞાન એકલું નથી, એ એક પરિવાર જેવું છે અને બીજા બધા વિષયો તેના સભ્યો છે. અથવા એમ કહીએ કે સામાજિક વિજ્ઞાન એક ક્રિકેટ ટીમ જેવું છે અને આ બધા વિષયો તેના મહત્વના ખેલાડીઓ છે. ચાલો આ ટીમના ખેલાડીઓને મળીએ. કેન્દ્રમાં છે સામાજિક વિજ્ઞાન, જે ટીમનો કેપ્ટન છે. સમાજશાસ્ત્ર આપણને શીખવે છે કે ટીમમાં એકબીજા સાથે કેવી રીતે રહેવું, ટીમના નિયમો અને મૂલ્યો શું છે. તે સમાજના તાણાવાણાને સમજાવે છે. ઇતિહાસ આપણને ટીમની જૂની મેચોના રેકોર્ડ બતાવે છે. આપણે ક્યાં જીત્યા, ક્યાં હાર્યા અને ભૂતકાળની ભૂલોમાંથી શું શીખ્યા. તે આપણને ભૂતકાળમાંથી બોધપાઠ લેતા શીખવે છે. ભૂગોળ આપણને મેદાન એટલે કે પર્યાવરણ વિશે સમજાવે છે. પિચ કેવી છે, હવામાન કેવું રહેશે. જેમ આ બધું રમત પર અસર કરે છે તેમ ભૌગોલિક પરિબળો પણ સમાજ પર અસર કરે છે. અર્થશાસ્ત્ર ટીમના બજેટ, સંસાધનો અને આર્થિક આયોજનની વાત કરે છે. પૈસા વગર ટીમ ચાલી શકે નહીં તેમ અર્થતંત્ર વગર સમાજ ચાલી શકે નહીં. અને રાજ્યશાસ્ત્ર ટીમના નિયમો, બંધારણ અને કેપ્ટન એટલે કે સરકારની ભૂમિકા સ્પષ્ટ કરે છે, જેથી ટીમમાં શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે. જેમ કોઈ એક ખેલાડી વગર ટીમ અધૂરી છે, તેમજ આમાંથી કોઈ એક વિષય વગર સામાજિક વિજ્ઞાનની સમજણ પણ અધૂરી છે. કોઈ પણ સામાજિક ઘટનાને જેમ કે ગરીબી કે બેરોજગારી એને સંપૂર્ણ રીતે સમજવા માટે આ બધા જ દૃષ્ટિકોણ જરૂરી છે. આ જ તેનું આંતરશાસ્ત્રીય માળખું છે. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. આ સ્લાઇડ સામાજિક વિજ્ઞાનના સ્વરૂપ એટલે કે તેની નેચરની વાત કરે છે. તેને જીવંતશાસ્ત્ર કેમ કહેવામાં આવે છે? ચાલો તેના કારણોને વિગતવાર જોઈએ. પહેલો મુદ્દો છે વ્યાપક સ્વરૂપ. સામાજિક વિજ્ઞાન જીવંત કેમ છે? કારણ કે તેનો અભ્યાસનો વિષય એટલે કે માનવ સમાજ એ પોતે જીવંત છે. સમાજ ક્યારેય સ્થિર નથી હોતો, એ સતત બદલાતો રહે છે. ઉદાહરણ તરીકે 20-25 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા કે સાયબર ક્રાઇમ જેવા વિષયો સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં નહોતા, પણ આજે તે સમાજશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રનો એક મોટો અને મહત્વનો ભાગ છે. જેમ જેમ સમાજ બદલાય છે તેમ તેમ આ વિષય પણ સતત અપડેટ થતો રહે છે. એટલે તે સ્થિર નહીં પણ ગતિશીલ છે. બીજો મુદ્દો છે આંતરપ્રક્રિયા. કોઈ પણ સામાજિક ઘટના જેમ કે શહેરો તરફ લોકોનું સ્થળાંતર એ માત્ર એક કારણથી નથી બનતી. તેની પાછળ ઐતિહાસિક, ભૌગોલિક, આર્થિક અને સામાજિક પરિબળોની એક જટિલ આંતરપ્રક્રિયા જવાબદાર હોય છે. આ બધા પરિબળો એકબીજા પર કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ સામાજિક વિજ્ઞાન કરે છે. ત્રીજો મુદ્દો છે વૈજ્ઞાનિક અભિગમ. તે અંધશ્રદ્ધા કે કલ્પનાઓ પર નહીં પણ કાર્યકારણના સંબંધ પર ભાર મૂકે છે.
જેમ કે શહેરોમાં પ્રદૂષણ વધ્યું કારણ તો તેના પરિણામે લોકોના સ્વાસ્થ્ય, તેમની જીવનશૈલી અને સામાજિક સંબંધો પર શું અસર થઈ કાર્ય આ પ્રકારનું વિશ્લેષણ તેને વૈજ્ઞાનિક બનાવે છે. ચોથો અને નિષ્કર્ષરૂપ મુદ્દો છે જીવંત શાસ્ત્ર. આ બધા કારણોસર તેને જીવંત શાસ્ત્ર કહેવામાં આવે છે. કેમ? કારણ કે તે તમારા અને મારા વિષય છે. ભૌતિકશાસ્ત્ર નિર્જીવ અણુની વાત કરે છે, જીવ વિજ્ઞાન કોષની વાત કરે છે, પણ સામાજિક વિજ્ઞાન આપણા સંબંધો, આપણા ઝઘડા, આપણી ખુશીઓ અને આપણી સમસ્યાઓની વાત કરે છે. આ વિષયમાં આપણે પોતે જ અભ્યાસનો એક ભાગ છીએ. તે કોઈ પુસ્તક નથી, પણ આપણા સૌના જીવનનું એક મોટું પ્રતિબિંબ છે. એટલે જ તે બીજા વિષયો કરતાં વધુ જીવંત અને વધુ વાસ્તવિક છે. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. અહીંથી આપણે સામાજિક વિજ્ઞાનના કાર્યક્ષેત્ર એટલે કે તેના સ્કોપની ચર્ચા શરૂ કરીશું. સામાજિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એક ડુંગળી જેવું છે, જેના એક પછી એક ઘણા સ્તર છે. આ સ્લાઇડ તેના સૌથી અંદરના એટલે કે પાયાના સ્તરોની વાત કરે છે. આપણે આકૃતિને અંદરથી બહારની તરફ સમજીએ તો વધુ સરળતા રહેશે. સૌથી કેન્દ્રમાં હાર્ડમાં શું છે? માનવીય સંબંધો. આ સામાજિક વિજ્ઞાનનું હૃદય છે. તેનો અભ્યાસ વ્યક્તિના સૌથી નજીકના વર્તુળથી શરૂ થાય છે. કુટુંબ, શાળા, મિત્રો અને પાડોશીઓ સાથેના સંબંધો. આ સંબંધો જ સમાજનો પાયાનો એકમ છે. બાળક પહેલાં આ જ સંબંધો શીખે છે. તેની બહારનું બીજું વર્તુળ છે ગતિશીલ સમાજ. આપણો સમાજ આપણા રીતરિવાજો, આપણી પરંપરાઓ અને માન્યતાઓ ક્યારેય સ્થિર નથી હોતી. તે સમય સાથે સતત બદલાતી રહે છે. ઉદાહરણ તરીકે, પહેલાંના સમયમાં સંયુક્ત કુટુંબ પ્રથાનું ખૂબ મહત્વ હતું, જ્યારે આજે ધીમે ધીમે વિભક્ત કુટુંબનું પ્રમાણ વધી રહ્યું છે. આ એક સામાજિક પરિવર્તન છે. સામાજિક વિજ્ઞાન આવા પરિવર્તનોના કારણો અને તેની સમાજ પર થતી અસરોનો અભ્યાસ કરે છે. અને સૌથી બહારનું ત્રીજું વર્તુળ છે પ્રાકૃતિક પર્યાવરણ. આ સ્તર માનવ અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધનો અભ્યાસ કરે છે. ઋતુઓ, વરસાદ, દુકાળ, પૂર, ધરતીકંપ જેવી કુદરતી ઘટનાઓ આપણા સમાજ અને અર્થતંત્રને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ ત્રણેય સ્તર એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે પર્યાવરણમાં કોઈ મોટો ફેરફાર થાય છે, બહારનું સ્તર, ત્યારે સમાજની રચના બદલાય છે, વચ્ચેનું સ્તર, અને તેનાથી આપણા વ્યક્તિગત સંબંધો પર પણ અસર થાય છે, અંદરનું સ્તર. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. આ સ્લાઇડ સામાજિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રને વ્યક્તિ અને સ્થાનિક સમાજથી આગળ વધારીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જાય છે. આ 4 મુદ્દાઓ આપણને બતાવે છે કે સામાજિક વિજ્ઞાન આપણને કેવી રીતે એક સંકુચિત વ્યક્તિમાંથી વૈશ્વિક નાગરિક બનાવે છે. પહેલો મુદ્દો છે ભૂતકાલીન અને સમકાલીન ઘટનાઓ. તે આપણને સમય અને સ્થળની સીમાઓથી બહાર લઈ જાય છે. દાખલા તરીકે, 18મી સદીમાં યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિથી લઈને 21મી સદીમાં આવેલી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ક્રાંતિ સુધી આ બધી ઘટનાઓનો અભ્યાસ તે કરે છે. તે ભૂતકાળને વર્તમાન સાથે જોડીને સમજાવે છે કે આજે જે પરિસ્થિતિ છે તેના મૂળ ભૂતકાળમાં ક્યાં પડેલા છે. બીજો મુદ્દો છે વિશ્વ સ્તરે વિકસેલ સંસ્કૃતિ. આજે આપણે ગ્લોબલ વિલેજમાં જીવીએ છીએ. સામાજિક વિજ્ઞાન આપણને આપણી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ કરતા શીખવે છે અને સાથે સાથે વિશ્વની અન્ય સંસ્કૃતિઓ જેવી કે પશ્ચિમી સંસ્કૃતિ કે પૂર્વીય સંસ્કૃતિ એનો આદર કરવાનું પણ શીખવે છે. તે વિવિધ સંસ્કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ કરીને આપણી સમજને વિશાળ બનાવે છે. ત્રીજો મુદ્દો છે રાષ્ટ્રો વચ્ચે પરસ્પર અવલંબન. તે આપણને શીખવે છે કે આજના યુગમાં કોઈ પણ દેશ એકલો ટકી શકે નહીં. આપણે સૌ એકબીજા પર નિર્ભર છીએ. પેટ્રોલ માટે આપણે આરબ દેશો પર નિર્ભર છીએ, તો સોફ્ટવેર અને ફાર્માસ્યુટિકલ્સ માટે દુનિયા આપણા પર નિર્ભર છે. આ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, સંબંધો અને શાંતિમય સહઅસ્તિત્વની સમજ સામાજિક વિજ્ઞાન આપે છે. ચોથો મુદ્દો છે વર્તમાન સમસ્યાઓનો ઉકેલ. અને એક સારા વૈશ્વિક નાગરિક તરીકે તે આપણને આતંકવાદ, ગરીબી, પર્યાવરણીય પ્રદૂષણ જેવી વૈશ્વિક સમસ્યાઓનો તટસ્થ અભ્યાસ કરીને તેના ઉકેલ શોધવા માટે પણ પ્રેરે છે. સામાજિક વિજ્ઞાન માત્ર સમસ્યાઓ બતાવતું નથી, પણ સમાજના ડોક્ટર તરીકે તેનું નિદાન અને ઇલાજ પણ સૂચવે છે. હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. સામાજિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રનો આ ત્રીજો અને સૌથી વ્યવહારુ ભાગ છે નાગરિક શિક્ષણ. આ વિષયનું મુખ્ય કામ એક જાણકાર, જાગૃત અને જવાબદાર નાગરિકનું ઘડતર કરવાનું છે. આપણા બંધારણે આપણને કેટલાક સુપર પાવર આપ્યા છે, જેને આપણે કાયદાકીય ભાષામાં મૂળભૂત હકો, ફંડામેન્ટલ રાઇટ્સ કહીએ છીએ. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ.
સમાનતાનો હકનો અર્થ છે કે કોઈ પણ સરકારી નોકરીમાં કે શિક્ષણ સંસ્થામાં તમારી જાતિ, ધર્મ કે લિંગના આધારે તમારી સાથે ભેદભાવ ન થઈ શકે. સ્વાતંત્ર્યનો હક એટલે તમે દેશમાં ગમે ત્યાં હરીફરી શકો છો, તમારા વિચારો વ્યક્ત કરી શકો છો અને શાંતિપૂર્ણ રીતે સરકારની નીતિઓની ટીકા પણ કરી શકો છો. શોષણ વિરુદ્ધનો અધિકાર એટલે કોઈ તમારી પાસે બળજબરીથી કે વેતન આપ્યા વગર મજૂરી કરાવી શકે નહીં અને 14 વર્ષથી નાના બાળકને કામે રાખવો એ કાયદાકીય ગુનો છે. અને આ બધામાં સૌથી મોટો સુપરપાવર છે છઠ્ઠો હક, બંધારણીય ઇલાજોનો હક. આનો અર્થ એ છે કે જો સરકાર કે કોઈ વ્યક્તિ તમારા ઉપરના કોઈપણ હકને છીનવાનો પ્રયત્ન કરે તો તમે સીધા જ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકો છો. એટલે જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો હતો. પણ મિત્રો, યાદ રાખજો, સુપરપાવર સાથે હંમેશા જવાબદારી પણ આવે છે. અને એ જવાબદારી છે આપણી મૂળભૂત ફરજો, જેમ કે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડવું અને દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું. સામાજિક વિજ્ઞાન આપણને આ અધિકારો અને ફરજો વચ્ચેનું સંતુલન શીખવે છે. હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. અહીં આપણે સામાજિક વિજ્ઞાન વિષયની 2 મુખ્ય વિશેષતાઓ એટલે કે ફીચર્સની ચર્ચા કરીશું, જે તેને અન્ય વિષયોથી એકદમ અલગ પાડે છે. પહેલી અને સૌથી મોટી વિશેષતા છે માનવી કેન્દ્ર સ્થાને. સામાજિક વિજ્ઞાનની સૌથી મોટી ખાસિયત શું છે? એ કે તેનો હીરો માનવ છે. તમે જુઓ, ગણિતમાં આંકડાઓ હીરો છે, ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થ અને ઉર્જા હીરો છે. પણ અહીં આખા વિષયની વાર્તા હંમેશા આપણા વિશે, માનવ સમાજ વિશે, માનવીય સંબંધો વિશે હોય છે. તે માનવીની ખુશી, તેના દુઃખ, તેના સંઘર્ષો, તેની સિદ્ધિઓ અને તેની નિષ્ફળતાઓની વાત કરે છે. એટલે જ આ વિષય આપણને સૌથી વધુ સ્પર્શે છે, કારણ કે તે આપણા પોતાના જીવનનું શાસ્ત્ર છે. બીજી વિશેષતા છે વ્યવહારુ અને વાસ્તવિક શાખા. સામાજિક વિજ્ઞાન માત્ર પુસ્તકોમાં વાંચવાનું જ્ઞાન નથી, તે જીવન જીવવા માટેની એક યુઝર મેન્યુઅલ છે. તે એક પ્રેક્ટિકલ ગાઈડબુક છે. તે આપણને શીખવે છે કે એક સારા મતદાર કેવી રીતે બનવું, બેંકમાં ખાતું કેવી રીતે ખોલાવવું, ટ્રાફિકના નિયમોનું પાલન શા માટે કરવું જોઈએ અને સમાજમાં જ્યારે કોઈ મુદ્દે મતભેદ થાય ત્યારે ઝઘડવાને બદલે વાતચીતથી ઉકેલ કેવી રીતે લાવો. આ બધું જ જ્ઞાન આપણને આપણા રોજિંદા જીવનમાં સીધું જ કામ લાગે છે. તે આપણને સમાજ સાથે અનુકૂલન સાધવાની અને એક સકારાત્મક જીવન જીવવાની શક્તિ આપે છે. એટલે જ તે અત્યંત વ્યવહારુ શાસ્ત્ર છે. હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. આ સ્લાઇડ પરનું ચિત્ર એક પુલ બધું જ કહી દે છે. સામાજિક વિજ્ઞાન એક પુલ જેવું કામ કરે છે. પણ સવાલ એ છે કે તે કોને જોડે છે? પહેલું, તે સમસ્યા અને સમાધાન વચ્ચેનો પુલ છે. તે માત્ર એમ નથી કહેતું કે દેશમાં ગરીબી, બેરોજગારી કે ભ્રષ્ટાચાર છે. તે તેના કારણોના મૂળમાં જાય છે, તેની સમાજ પર થતી અસરોનું વિશ્લેષણ કરે છે અને તેને દૂર કરવાના સંભવિત ઉપાયો, સરકારી યોજનાઓ અને એક નાગરિક તરીકે આપણી ભૂમિકા શું હોઈ શકે તેના વિશે ચર્ચા કરે છે. તે સમસ્યાઓ પ્રત્યે આપણને નિરાશાવાદી નહીં પણ રચનાત્મક અભિગમ કેળવતા શીખવે છે. બીજું, તે અધિકાર અને જવાબદારી વચ્ચેનો પુલ છે. તે આપણને આપણા અધિકારો પ્રત્યે જાગૃત કરે છે, પણ સાથે સાથે એ પણ યાદ અપાવે છે કે એક નાગરિક તરીકે આપણી પણ કેટલીક ફરજો અને જવાબદારીઓ છે. તે આપણને એક સંતુલિત નાગરિક બનાવે છે, જે માત્ર લેવાનું જ નહીં પણ સમાજને પાછું આપવાનું પણ જાણે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, તે ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો પુલ છે. તે ઇતિહાસનો અરીસો બતાવીને આપણને ભવિષ્યનો રસ્તો બતાવે છે. ઇતિહાસ આપણને શીખવે છે કે ભૂતકાળમાં કઈ ભૂલો થઈ હતી, જેથી આપણે તેને ભવિષ્યમાં ન દોહરાવીએ, અને કયા નિર્ણયોથી સફળતા મળી હતી, જેથી આપણે તેમાંથી પ્રેરણા લઈ શકીએ. આમ, ભૂતકાળના અનુભવોના પાયા પર વર્તમાનને સમજીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન સામાજિક વિજ્ઞાન પૂરું પાડે છે. એટલે જ તે માત્ર એક વિષય નથી પણ ભવિષ્ય માટેનો એક ગાઈડ કે માર્ગદર્શક છે. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. આપણા અભ્યાસના અંતિમ ચરણમાં આપણે સામાજિક વિજ્ઞાન શિક્ષણના મહત્વ પર આવી ગયા છે. આપણે આટલું બધું ભણ્યા, પણ સવાલ એ થાય કે આ બધું ભણવાનો ફાયદો શું? શાળાના અભ્યાસક્રમમાં તેના આટલું બધું મહત્વ શા માટે આપવામાં આવ્યું છે? આ સ્લાઇડ પરનો ફ્લોચાર્ટ બતાવે છે કે તેનું મહત્વ 2 મુખ્ય સ્તરે છે, જેમ કે એક સિક્કાની 2 બાજુઓ હોય. પહેલી બાજુ છે વ્યક્તિગત જીવનમાં મહત્વ, એટલે કે આ વિષયનો અભ્યાસ આપણને એક વ્યક્તિ તરીકે કેવી રીતે ઘડે છે, આપણામાં કયા ગુણોનો વિકાસ કરે છે અને આપણી વિચારવાની શક્તિને કેવી રીતે મજબૂત બનાવે છે.
ટૂંકમાં તે આપણને એક સારો માણસ બનવામાં મદદ કરે છે. અને સિક્કાની બીજી બાજુ છે સામાજિક વિકાસ માટે જાગૃતિ. એટલે કે આ વિષય આપણને એક સારા નાગરિક તરીકે કેવી રીતે તૈયાર કરે છે, સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓ શું છે, સામાજિક સમસ્યાઓ પ્રત્યે આપણો અભિગમ કેવો હોવો જોઈએ અને સમાજના વિકાસમાં આપણે શું યોગદાન આપી શકીએ તે અંગે જાગૃતિ કેળવે છે. આમ જ્યારે વ્યક્તિગત ઘડતર અને સામાજિક જાગૃતિ આ બંને પાસાઓ ભેગા થાય છે ત્યારે જ સમાજને એક આદર્શ નાગરિક મળે છે. સામાજિક વિજ્ઞાન શિક્ષણનો અંતિમ ધ્યેય આ જ છે. હવે પછીની સ્લાઇડમાં આપણે આ બંને બાજુઓને વધુ વિગતવાર સમજીશું. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. આ સ્લાઇડ સામાજિક વિજ્ઞાનના વ્યક્તિગત જીવનમાં મહત્વના બે ખૂબ જ અગત્યના પાસાઓ પર પ્રકાશ પાડે છે. ડાબી બાજુનો મુદ્દો છે વ્યક્તિગત ગુણોનો વિકાસ. આપણામાં સારા ગુણો કેવી રીતે આવે? તો એ આપોઆપ નથી આવતા, એ કેળવવા પડે છે. સામાજિક વિજ્ઞાન આપણને મહાત્મા ગાંધીજીના જીવનમાંથી સેવા અને અહિંસાનો ગુણ શીખવે છે. સરદાર પટેલના જીવનમાંથી આપણને સહકાર અને એકતાની તાકાત સમજાય છે. સમ્રાટ અશોકના જીવનમાંથી આપણે સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવ શીખીએ છીએ. જ્યારે આપણે ઇતિહાસના આવા મહાન પાત્રો વિશે ભણીએ છીએ ત્યારે તેમના આદર્શ ગુણો આપોઆપ આપણા વ્યક્તિત્વનો ભાગ બનવા લાગે છે. આ ગુણો જ એક સારા માણસનું નિર્માણ કરે છે. જમણી બાજુનો મુદ્દો છે વ્યવહારિક સમસ્યાઓની સમજ અને જવાબદારી. આ વિષય આપણને માત્ર આદર્શવાદી જ નહીં પણ વ્યવહારુ પણ બનાવે છે. કુટુંબમાં કે મિત્રો સાથે કોઈ મુદ્દે મતભેદ થાય તો ગુસ્સો કરવાને બદલે સામેવાળાનો દૃષ્ટિકોણ કેવી રીતે સમજવો અને શાંતિથી વાતચીત દ્વારા ઉકેલ કેવી રીતે લાવવો તે આ વિષય શીખવે છે. તે આપણને શીખવે છે કે આપણા અધિકારો માટે લડવું જેટલું જરૂરી છે તેટલું જ આપણા વડીલો, માતાપિતા અને આપણા દેશ પ્રત્યેની આપણી ફરજો નિભાવવી પણ જરૂરી છે. આમ તે આપણને કૌટુંબિક અને સામાજિક જીવનમાં સફળ થવા માટેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. આ સ્લાઇડ વ્યક્તિગત જીવનમાં સામાજિક વિજ્ઞાનના મહત્વના વધુ બે પાસાઓની ચર્ચા કરે છે જે આપણા માનસિક વિકાસ સાથે જોડાયેલા છે. પહેલો મુદ્દો છે માનસિક શક્તિઓનો વિકાસ. આ વિષય આપણા મગજ માટે એક જીમ જેવું કામ કરે છે. તે આપણા મગજની જુદી જુદી શક્તિઓની કસરત કરાવે છે. કેવી રીતે? જ્યારે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે જો તમે ભારતના વડાપ્રધાન હોત તો દેશની ગરીબી દૂર કરવા શું પગલાં લેત, ત્યારે તમારી વિચારશક્તિ અને કલ્પનાશક્તિ કામે લાગી જાય છે. જ્યારે તમે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના કારણો અને પરિણામોનું વિશ્લેષણ કરો છો ત્યારે તમારી તર્કશક્તિ મજબૂત બને છે. અને જ્યારે અનેક વિકલ્પોમાંથી કોઈ એક નિર્ણય લેવાનો હોય ત્યારે તમારી નિર્ણય શક્તિ કેળવાય છે. આ માનસિક કૌશલ્યો, જેને આપણે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ કહીએ છીએ, તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા માટે ખૂબ જ જરૂરી છે. બીજો મુદ્દો છે અનુકૂલન અને ભવિષ્યની સમજ. આ વિષય આપણને અનુકૂલન સાધતા શીખવે છે. જેમ મોબાઈલ ફોનમાં સમયાંતરે નવા સોફ્ટવેર અપડેટ્સ આવે છે તેમ સમાજમાં પણ સતત નવા વિચારો, નવી ટેકનોલોજી અને નવા પરિવર્તનો આવતા રહે છે. સામાજિક વિજ્ઞાન આપણને આ સામાજિક અપડેટ્સને સમજવામાં અને તેની સાથે તાલમેલ બેસાડવામાં મદદ કરે છે, જેથી આપણે સમય સાથે કદમ મિલાવી શકીએ અને પાછળ ન રહી જઈએ. તે આપણને ભવિષ્ય માટે તૈયાર કરે છે અને એ પણ સ્પષ્ટ કરે છે કે આપણો અભ્યાસ પૂરો થયા પછી સમાજમાં આપણી ભૂમિકા શું હશે અને આપણે દેશના વિકાસમાં શું યોગદાન આપી શકીશું. હવે આપણે સ્લાઇડ નંબર 21 સમજીએ. મિત્રો, આ આપણા વિશ્લેષણની અંતિમ સ્લાઇડ છે જે સામાજિક વિજ્ઞાનના સામાજિક વિકાસમાં યોગદાનની વાત કરે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? જ્યારે આપણે સામાજિક વિજ્ઞાનને સાચી રીતે ભણીએ અને સમજીએ છીએ ત્યારે સમાજ પર તેની શું સકારાત્મક અસર થાય છે? પહેલું, આપણામાં સામાજિક પરિવર્તન માટે જાગૃતિ આવે છે. આપણે સમાજમાં રહેલા દહેજ પ્રથા, બાળલગ્ન, અંધશ્રદ્ધા જેવા દૂષણોને ઓળખીએ છીએ અને તેને દૂર કરવા માટે સ્વથી સુધારાની શરૂઆત કરીએ છીએ. આપણે પરિવર્તન માટે બીજા કોઈની રાહ નથી જોતા, પણ પોતે જ પરિવર્તનના વાહક બનીએ છીએ. બીજું, આપણામાં સામાજિક સમાનતાની ભાવના જાગે છે. આપણે સમજીએ છીએ કે ધર્મ, જાતિ, ભાષા કે પ્રદેશના આધારે કોઈ ઊંચું કે નીચું નથી. આપણે વિવિધતામાં એકતાના ભારતીય મૂલ્યનો સાચો અર્થ સમજીએ છીએ અને સૌ સાથે મળીને સમાન અધિકારો અને ફરજો અદા કરવા માટે પ્રેરિત થઈએ છીએ.
ત્રીજું, આપણે માહિતીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા શીખીએ છીએ. આજના વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં કઈ માહિતી સાચી છે અને કઈ ખોટી તે પારખવાની સમજ આપણામાં કેળવાય છે. આપણે અફવાઓથી દૂર રહીએ છીએ અને માહિતીનો રચનાત્મક ઉપયોગ કરતા શીખીએ છીએ. અને અંતે આપણામાં વિશાળ દૃષ્ટિકોણનો વિકાસ થાય છે. આપણો દૃષ્ટિકોણ મારું કુટુંબ કે મારું ગામની સંકુચિત માનસિકતામાંથી વિસ્તરીને મારો દેશ અને મારું વિશ્વ સુધી પહોંચે છે. આપણામાં વસુધૈવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક પરિવાર છે એ ભાવના કેળવાય છે. ટૂંકમાં સામાજિક વિજ્ઞાન માત્ર નોકરી મેળવવાનો એક વિષય નથી, પણ એક બહેતર વ્યક્તિ, એક બહેતર સમાજ અને એક બહેતર દુનિયા બનાવવાનો નકશો છે. અને આ નકશાને વાંચવાની, સમજવાની અને તેને અનુસરવાની જવાબદારી એક શિક્ષક તરીકે અને એક નાગરિક તરીકે આપણા સૌની છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વિગતવાર વિશ્લેષણથી તમને આ વિષયને ઊંડાણપૂર્વક સમજવામાં ચોક્કસ મદદ મળી હશે. શિક્ષા એકેડેમી ઓનલાઈન સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.